એના પછી તમારો ક્વેશ્ચન 10 છે. તો એમાં તમને કીધું છે કે વિદિત અને વિશાલ બે પાર્ટનર્સ છે, એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો જે છે એ 2:3 આપેલો છે. પછી બેલેન્સીસ તમને એના આપ્યા છે. તો કેપિટલ અકાઉન્ટ્સ છે. હવે આમાં ખાલી એક નવું કેલ્ક્યુલેશન એ જ છે કે આ જે પાર્ટનરને વિદિત અને વિશાલનું કેલ્ક્યુલેશન છે, કારણ કે તમને આપ્યું છે કે they admitted Bunty as a new partner. વિદિત will sacrifice 1/4 from his share અને વિશાલ 1/8 સેક્રિફાઈસ કરે. જો આ વિદિત અને વિશાલનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો 2:3 છે. હવે વિદિત સેક્રિફાઈસ કરે છે 1/4 ફ્રોમ આપ્યું છે એટલે ડાયરેક્ટલી માઇનસ કરવાનું, અને વિશાલ વિલ સેક્રિફાઈસ 1/8 ફ્રોમ હિઝ શેર છે. એટલે ફ્રોમ કીધું છે એટલે ખાલી માઇનસ જ કરવાનું. આમાં બેઝિકલી આપણે સેક્રિફાઇસિંગ રેશિયો આને આ જ મળી જાય, ફ્રોમ છે એટલા માટે. જેમ કે અહીંયા આપણે 2/2 થી મલ્ટીપ્લાય કરીએ તો 2/8 અને 1/8 છે. તો સેક્રિફાઈસ રેશિયો જે છે એ 2:1 છે, એવું ડાયરેક્ટલી આપણે કહી શકીએ. પણ હવે આ સમમાં આપણે એ જોઈ પણ લઈએ કે આપણે નવો PSR કેવી રીતે કેલ્ક્યુલેટ કરીએ છીએ, જે નાના આપણે કર્યા છે એના માટે. બાકી બેઝિકલી આમાં સેક્રિફાઈસ રેશિયો આ જોઈને મળી ગયો. આમાં આપણે કદાચ ન્યૂ PSR કેલ્ક્યુલેટ ન કરીએ તો પણ ચાલે. તો એવું હોય તો હું લાસ્ટમાં તમને ન્યૂ PSR કરીને બતાવું. સેક્રિફાઈસ રેશિયો આવી રીતે જ છે, આ ફ્રોમ છે એટલા માટે. તો અહીંયા સેક્રિફાઈસ રેશિયો મળી ગયો. નવો પાર્ટનર જે આવે છે એ 72,000 કેપિટલ લઈ આવે છે અને હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ છે. પછી ગુડવિલની વેલ્યુ આપી છે એટલે આપણે એનો શેર ગોતી શકીએ. જૂના પાર્ટનર્સ છે એમાંથી 50% વિડ્રો કરે છે. પછી બાકીના એડજસ્ટમેન્ટ એઝ ઇટ ઇઝ છે. તો હવે એ નેક્સ્ટ સેન્ટેન્સથી સ્ટાર્ટ કરીએ. જ્યારે નવો પાર્ટનર 72,000 કેપિટલ લઈ આવે છે, સો કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બંટીઝ કેપિટલ. અહીંયા કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બંટીઝ કેપિટલ. તો એ 72,000 લઈ આવે છે એટલે એક ઇફેક્ટ કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને બીજી ઇફેક્ટ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અહીંયા આગળ બાય કેશ અને 72,000 જે છે એ એના કોલમમાં. પછી નવો પાર્ટનર જે છે એનો હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ લઈ આવે છે. તો એના માટે ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ તમને આપેલી છે. તો હવે અહીંયા જોઈએ કે આ નવા પાર્ટનરને કેટલું મળશે, કારણ કે નવા પાર્ટનરને કેટલું મળે છે એ ડાયરેક્ટલી નથી આપ્યું. તો આપણે કહી શકીએ કે આ લોકો જે સેક્રિફાઈસ કરે છે એ મળે છે. જેમ કે 2/8 પ્લસ 1/8 કરીએ તો નવા પાર્ટનરને 3/8 મળતું હશે. હવે એ કેસમાં ન્યૂ ગુડવિલની વેલ્યુ જે છે, ન્યૂ ગુડવિલની વેલ્યુ તમને આપેલી છે એ 32,000 છે. અને આપણે કહીએ કે આ બંટીઝ શેર ઇન ગુડવિલ, તો એના 32,000 ન્યૂ વેલ્યુ ઓફ ગુડવિલ છે, એના 3/8 કરીએ તો આ 8 4 32 અને 4 3 12, એટલે એને 12,000 જે છે એ કેશમાં લઈ આવવાના થાય પ્રીમિયમના. હવે અહીંયા એન્ટ્રી ખાલી લખું છું, કારણ કે એન્ટ્રી આપણે સમજવા માટે લખીએ, વર્કિંગ નોટ માટે લખીએ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, એમાં એ લઈ આવશે 12,000 અને એ 12,000 ડિસ્ટ્રીબ્યુટ થશે ઓલ્ડ પાર્ટનર્સમાં સેક્રિફાઇસિંગ રેશિયોમાં. સો પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ વિદિટ્સ કેપિટલ અને ટુ વિશાલ્સ કેપિટલ ઇન સેક્રિફાઇસ રેશિયો. સેક્રિફાઇસ રેશિયો આપણે ક્વેશ્ચનમાંથી જોયો, દેટ ઇઝ 2:1. સો અહીંયા 12,000 પછી 2:1 છે એટલે 12,000 ઇન્ટુ 2/3, 12,000 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 3, કારણ કે સેક્રિફાઇસ રેશિયોનો ટોટલ હશે. જો અહીંયા નીચે ભૂલથી 8 નહીં કરી નાખવાનું. તો અહીંયા અમાઉન્ટ હશે 8,000 અને બાકીનું અહીંયા 4,000. તો હવે આનું પોસ્ટિંગ કરીએ. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે પહેલાં લખી શકાય કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ. સો પ્રીમિયમ ફોર ગુડવિલ એ લઈ આવે છે એ અમાઉન્ટ જે છે આ 12,000, એ 12,000 પૂરેપૂરું કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 12,000 અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અહીંયા આગળ બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. તો પ્રીમિયમ ફોર ગુડવિલના એકને 8,000 મળે છે અને બીજાને 4,000 મળે છે. એના પછી આપ્યું છે કે વિદિત એન્ડ વિશાલ વિડ્રો 50% ઓફ ધ ગુડવિલ રિસીવ્ડ બાય ધેમ ઇન કેશ. એટલે એ લોકોના અકાઉન્ટમાં જેટલા ગુડવિલના આવ્યા એમાંથી 50% એ લોકો લઈ જાય છે. તો ડેબિટ સાઇડમાં અહીંયા ટુ કેશ હશે. આ 50% એ લોકો વિડ્રો કરે છે. તો 8,000ના 50% એટલે 4,000 લઈ જશે. આ 4,000ના 50% એટલે 2,000 લઈ જશે. પછી એ જે કેશ લઈ જશે એ પાછું આપણે કેશ અકાઉન્ટમાં પણ બીજી ઇફેક્ટ આપવા જવું પડશે. એટલે કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય વિદિટ્સ કેપિટલ, તો એના છે 4,000 અને બાય વિશાલ્સ કેપિટલ, તો એના છે એ 2,000 છે. તો આ જે તમારો
થર્ડ એડજસ્ટમેન્ટ અને ફોર્થ એડજસ્ટમેન્ટ સુધી આપણે પહોંચ્યા. એના પછી આપ્યું છે કે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ઓન મશીન ઇઝ ટુ બી મેડ એટ 10%. તો હવે મશીનરી જોઈએ તો આપણે 30,000ની છે. તો આપણે બેલેન્સ શીટમાંથી જ સ્ટાર્ટ કરીએ. તો મશીનરી અહીંયા 30,000 છે અને ડેપ્રિસિએશન કરવાનું કીધું છે એટ ધ રેટ ઓફ 10%. એટલે 3,000 અહીંયા માઇનસ કરીએ તો આઉટર કોલમમાં 27,000 હશે. અને આ 3,000 જે ડેપ્રિસિએશન ઓન મશીન છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખી શકાય ટુ આર ડેપ્રિસિએશન ઓન મશીન. તો એનું અમાઉન્ટ છે 3,000. તો એ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ થઈ ગયા. પછી રાઇટ ઓફ 3,600 ઇઝ બેડ ડેપ્ટ એન્ડ બેડ ડેપ રિઝર્વ પ્રોવાઈડ કરવાનું છે 15%. તો એનું કેલ્ક્યુલેશન આપણે બેલેન્સ શીટથી સ્ટાર્ટ કરીએ. તો બેલેન્સ શીટમાં ડેટર્સ જે છે એ 39600 છે. અગેન આપણે લાયબિલિટી સાઇડમાં ચેક કરો કે બેડ ડેપ રિઝર્વ આપ્યું છે તો એ લોકોએ 1,800 આપ્યું છે. હવે આમાંથી પહેલાં આપણને બેડ ડેપ્ટ માઇનસ કરવા કીધા છે 3,600. સો આ 39600 એમાંથી 3,600 માઇનસ કરીએ તો આપણને 36,000 મળે છે. પછી તમને કીધું છે કે બેડ ડેપ રિઝર્વ મેન્ટેન કરવાના છે એ એટ ધ રેટ ઓફ 15% છે. સો માઇનસ BDR એટ ધ રેટ ઓફ 15%. તો હવે આ 36,000ના 15% કર્યા હશે વિચ ઇઝ 5,400. તો એ માઇનસ કરીએ તો બહાર આવે છે 3,0600. તો આ ડેટર્સનું ફાઇનલ અમાઉન્ટ છે. હવે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં બેડ ડેપ તો પહેલાં પૂરેપૂરું લખી નાખીએ. જો આની પહેલાંના વિડીયોમાં પણ આવું એક કરેલું છે. આ બેડ ડેપ જે છે એ પૂરેપૂરા લખી નાખીએ 3,600. હવે બેડ ડેપ રિઝર્વનું અમાઉન્ટ તમે કમ્પેર કરો. બેડ ડેપ રિઝર્વ આપણે રાખવાનું છે 5,400 અને બેલેન્સ શીટમાં 1,800 ઓલરેડી આપેલું છે. તો બાકીનું જ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખશું. જેમ કે અહીંયા ટુ બેડ ડેપ રિઝર્વ હવે કેટલું ક્રિએટ કરશું તો આપણને જોઈએ છે 5,400. એમાંથી 1,800 જે છે એ ઓલરેડી બેલેન્સ શીટમાં આપેલું છે. એટલે 5,400 માઇનસ 1,800 કરીએ તો 3,600 જે છે એ બેડ ડેપ રિઝર્વ હવે કરવાનું થશે. તો આ એક બરાબર જોજો. આવા નાના નાના સમ્સમાં પણ મેં તમને પ્રીવિયસ વિડીયોઝમાં બતાવ્યું છે જે સ્મોલ સમ્સ છે એમાં. તો આ પણ બરાબર જોઈ લેજો. પછી માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 9,000 છે. હવે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 9,000 આપણને કીધું તો આપણે જોઈએ પહેલાં તો નવી વેલ્યુ જે છે એ તો આપણે લખી નાખીએ કારણ કે એડજસ્ટમેન્ટમાં કીધું છે કે હવે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ જે છે એ 9,000 છે. તો એ આપણે અહીંયા લખી નાખ્યું. બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ 18,000 આપ્યા છે એના 9,000 થઈ ગયા. તો 9,000નું નુકસાન થઈ ગયું. પણ તમે ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ જોશો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં તો એ ખાલી 7,200 જ આપ્યું છે. એટલે આપણે આના જેવા નાના નાના સમ્સ તમને આની પહેલાંના પણ જોજો એ કર્યા છે પ્રીવિયસ વિડીયોઝમાં. તો આપણે જે નુકસાન થાય છે 9,000નું બટ આપણી પાસે સેટ ઓફ કરવા માટે રિઝર્વ ખાલી 7,200નું જ છે. એટલે બાકીના ઇન્વેસ્ટમેન્ટ જે છે એ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આવશે. જેમ કે જો આપણી પાસે IFF છે એ આપેલું છે 7,200 અને ઇન્વેસ્ટમેન્ટમાં આ રિડક્શન જે છે એ છે 9,000. સો 9,000માંથી 7,200 માઇનસ કરીએ. 9,000માંથી 7,200 તો આપણી પાસે રિઝર્વ છે એની સામે આપણે સેટ ઓફ કર્યું. પણ બાકીનો જે એક્સ્ટ્રા નુકસાન છે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં એ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખવા પડશે. એટલે આ એડજસ્ટમેન્ટ એ બરાબર જોજો. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ અડધી થઈ ગઈ અને એ 9,000નું નુકસાન સેટ ઓફ કરવા માટે આપણી પાસે સફિશિયન્ટ IFF કે ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ છે નહીં. અને આ પર્ટિક્યુલર સમમાં હવે પાર્ટનર્સમાં ક્રેડિટ સાઇડમાં ડિસ્ટ્રીબ્યુટ થવા માટે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ બચશે નહીં ને. IFF અહીંયા ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય કારણ કે એ ટોટલી યુટિલાઇઝ થઈ ગયું આ લોસ સેટ ઓફ કરવા માટે. અને ઉલટાનો હજી વધારે લોસ હતો એટલે રિવેલ્યુએશન અકાઉન્ટમાં પણ આપણે ડેબિટ સાઇડમાં લખવા પડ્યા. એટલે આ એડજસ્ટમેન્ટ પણ બરાબર જોજો. એવું હોય તો આ રિપીટેટિવ ટાઈમ્સ સાંભળી લેજો કે જોઈ લેજો. એના પછી ક્લેમ ફોર વર્કર્સ કમ્પેન્સેશન 30,000 છે. જ્યારે આમાં પણ સેમ સિચ્યુએશન છે. વર્કરની લાયબિલિટી આપણે પે કરવાની છે 30,000 પણ બેલેન્સ શીટમાં વર્કર્સ કમ્પેન્સેશન રિઝર્વ ખાલી 24,000 જ છે. તો આપણે આ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પહેલાં તો લખી નાખીએ ક્લેમ ફોર WACF. તો લાયબિલિટી જે છે એ 30,000 છે અને બેલેન્સ શીટમાં આપણને 24,000 આપેલી છે. તો હજી 6,000ની રિક્વાયરમેન્ટ છે. તો એ 6,000 આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાંથી ક્રિએટ કરશું. અહીંયા ક્લેમ ફોર WACF. જો અહીંયા કમ્પેરિઝન કહી શકાય કે તમારે 30,000 છે રિક્વાયરમેન્ટ એમાંથી 24,000 બેલેન્સ શીટમાં આપેલી છે પણ હજી આપણને વધારે જોઈએ છે. તો એ 6,000 જે છે એ આપણે રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં કરવા પડશે.
અને એના પછીનું લાસ્ટ એડજસ્ટમેન્ટ ઇઝી છે કે 10% ક્રેડિટર્સ પે નથી કરવાના, તો એ ફાયદો થઈ ગયો. તો ક્રેડિટર્સ 30,000 છે, એના 10% છે એ 3,000 ઓછા થઈ ગયા. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સ એ 30,000 માઇનસ 3,000 એટલે 27,000 જે છે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં હશે. તો આ એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધાએ પૂરા થઈ ગયા. એવું હોય તો એડજસ્ટમેન્ટ્સને પાછું એકવાર સાંભળી લેજો તમે કરીને. હવે બાકીનું બધું લખવાનું સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે લાયબિલિટી સાઇડમાં કેપિટલ્સથી સ્ટાર્ટ કરીએ. તો પહેલાં બેલેન્સીસ છે. તો અહીંયા બાય બેલેન્સ બ્રોડ ફોરવર્ડ છે એ 4,848,000 અને આ 6,060,000. પછી કન્ટિન્જન્સી રિઝર્વ જે છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. સો કન્ટિન્જન્સી રિઝર્વ એ બધું ઓલ્ડ પીએસઆરમાં જ, ખાલી પ્રીમિયમમાં જ અહીંયા સેક્રિફાઈસ રેશિયો હતો, બાકી બધું જ ઓલ્ડ પીએસઆરમાં હશે. કન્ટિન્જન્સી રિઝર્વ આપ્યું છે 9,000, ઓલ્ડ રેશિયો છે 2:3, એટલે 9,000 મલ્ટીપ્લાઇડ બાય 2 ડિવાઇડેડ બાય 5 એટલે કન્ટિન્જન્સી રિઝર્વ આના 3,600 અને ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 2 કરશો તો પણ ચાલશે. ઓર અધરવાઇઝ જે ટોટલ અમાઉન્ટ છે 9,000 એમાંથી 3,600 માઇનસ કરીને લખો તો પણ ચાલશે, એ કન્ટિન્જન્સી રિઝર્વ. પછી વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ પૂરેપૂરું વપરાઈ ગયું ક્લેમ માટે, એટલે આપણી પાસે પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે વર્કર્સ કમ્પન્સેશન રિઝર્વ બચતું નથી. સિમિલરલી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ ઓર ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ જે છે એ પણ ટોટલી યુઝ થઈ ગયું અને એમાં પણ શોર્ટેજ હતી, એટલે એ પણ બચશે નહીં પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. પછી ક્રેડિટર્સની નવી વેલ્યુ લખાઈ ગઈ અને બેડ ડેટ રિઝર્વ પણ આપણે કરી નાખ્યું, જે એનું એડજસ્ટમેન્ટમાં આવતું હતું એટલા માટે. હવે એસેટ સાઇડમાં જોઈએ તો બિલ્ડિંગમાં કંઈ ચેન્જીસ નથી, તો આપણે બિલ્ડિંગ જે છે એ એઝ ઇટ ઇઝ લખીએ, એ છે 66,000. પછી મશીનરીની નવી વેલ્યુ લખાઈ ગઈ. સ્ટોકમાં કંઈ ચેન્જીસ નથી, તો સ્ટોક આપણે એઝ ઇટ ઇઝ લખીએ 18,000. સ્ટોક પછી ડેટર્સ જે છે એ લખાઈ ગયા. બેંક જે છે એનું બેલેન્સ છે એ અહીંયા ટુ બેલેન્સ બ્રોડ ફોરવર્ડ, તો બેંક બેલેન્સ છે એ 8,400 અને ઇન્વેસ્ટમેન્ટ્સની નવી વેલ્યુ હવે લખાઈ ગઈ જે 9,000 છે, 18,000ની બદલે. તો હવે આખો સમ પૂરો થઈ ગયો. હવે આપણે રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરીએ. તો હવે અહીંયા જોતા લાગે છે કે અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ વધારે છે. સો આ 6,000 પ્લસ 3,000 પ્લસ 3,600 પ્લસ 3,600 પ્લસ 1,800 એટલે ટોટલ આવે છે ડેબિટ સાઇડમાં 18,000 અને ડેબિટ સાઇડ જ વધારે છે એટલે અહીંયા લોસ આવે છે. અને માઇનસ આપણે આ 3,000 કરીએ ક્રેડિટ સાઇડનું એટલે 15,000 આવે છે, જે છે રિવેલ્યુએશન લોસ, જે જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં. આપણે શોર્ટમાં RL લખી શકીએ. એ પણ ઓલ્ડ PSR 2:3માં જ ડિસ્ટ્રીબ્યુટ થશે, આ વિદિત અને વિશાલ બેમાં જ. સો 15,000 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય 5 એટલે 6,000 અને બાકી માઇનસ 15,000 કરો તો પણ જે થઈ જશે 9,000. આ સાઇડમાં રિવેલ્યુએશન લોસ આવ્યું એટલે પાર્ટનર્સનું કેપિટલ બેલેન્સીસ એટલું ડિક્રીઝ થઈ જશે, એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ આ રિવેલ્યુએશન લોસ 6,000 અને 9,000. પછી હવે બીજું કંઈ જ લખવાનું બાકી નથી રહેતું. તો હવે આપણે આ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ બંધ કરીએ તો આમાં પણ આપણને ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે દેખાય છે. આ 48,000 પ્લસ 3,600 પ્લસ 8,000 એટલે ક્રેડિટ સાઇડનો ટોટલ છે આ 5,96,000. એમાંથી ડેબિટ સાઇડનું આ 6,000 અને માઇનસ અહીંયા 4,000 કરીએ તો 4,96,000 આવશે અહીંયા ટુ બેલેન્સ કેરીડ ફોરવર્ડ. સિમિલરલી વિશાલનું છે તો આ 60,000 પ્લસ 5,400 પ્લસ 4,000 અને આ સાઈડ જ વધારે દેખાય છે 6,9,400. એમાંથી માઇનસ આ 9,000 અને માઇનસ 2,000 એટલે 5,8,400 અને આનું તો 72,000નું 72,000 જ છે કારણ કે એમાં કંઈ ડિફરન્સ છે નહીં. પછી મોટો ટોટલ જે છે 5,96,000 અને 6,9,400 એ આપણે બે સાઈડ લખવા પડશે જે મોટા ટોટલ છે. આ બેલેન્સીસ જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. તો હવે અહીંયા કેપિટલ્સ લખીએ તો આ વિદિત વિશાલ અને નવો પાર્ટનર જે આવ્યો એના પણ અમાઉન્ટ લખશું. સો આ આવે છે 4,96,000 5,8,400 અને 72,000 અને લાસ્ટમાં આપણે આ બેંક બેલેન્સ ગોતવાનું રહ્યું. તો બેંકમાં પણ આપણને ડેબિટ સાઇડનું ટોટલ વધારે દેખાય છે 8,400 પ્લસ 72,000 પ્લસ 12,000 કરીએ તો એ ડેબિટ સાઇડનો ટોટલ છે 92,400 માઇનસ 4,000 અને માઇનસ 2,000 એટલે 8,6,400.
તો આ તમારો બેંક બેલેન્સ છે એ બેલેન્સ શીટમાં લાઈવ એસેટ સાઇડમાં બેલેન્સ કેરીડ ફોરવર્ડ. તો અહીંયા કેશ અને બેંક એટલે 86400. પછી આપણે ટેલી કરીને જોઈ લઈએ કે બેલેન્સ શીટ ટેલી થઈ જાય છે કે નહીં. હવે આ 49600 પ્લસ 58400 પ્લસ 72000 30,000 અને 27,000. તો તમારો એસેટ્સ લાયબિલિટી સાઇડનો ટોટલ છે 2,37,000 અને આ સાઇડ પણ ચેક કરી લઈએ. એટલે 2,37,000 બે સાઇડ ટોટલ આવી જાય છે. એટલે આ સમમાં પર્ટિક્યુલરલી જોજો, એક તો આ ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ અને વર્કર્સ એક્સિડન્ટ કમ્પન્સેશન ફંડ કે વર્કર્સ કમ્પન્સેશન રિઝર્વ એ બેયમાં શોર્ટેજ છે. એટલે આપણે રિવેલ્યુએશન એકાઉન્ટમાંથી ક્રિએટ કરવું પડ્યું, એ એક નવું છે. પછી બેડ ડેપ રિઝર્વવાળું જોજો, કારણ કે આમાં બેડ ડેપ ને બેડ ડેપ રિઝર્વ બે આપ્યું છે. અને જ્યારે પણ તમે ક્વેશ્ચન જુઓ અને બેડ ડેપ રિઝર્વનું એડજસ્ટમેન્ટ હોય તો લાયબિલિટી સાઇડ પણ ચેક કરી લ્યો કે એમાં બેડ ડેપ રિઝર્વ ભૂલથી એ લોકોએ માઇનસ કરવાને ભૂલથી નહીં બટ ઇન્ટેન્શનલી એ લોકો લાયબિલિટી સાઇડમાં આપે છે. તો એ પણ તમે ચેક કરો. આ 11th ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારો પેજ 209 કે 210 ઉપર છે, એટલે એ પણ બરાબર જોઈ લેજો. અને આ વર્કિંગ નોટમાં તો આપણે આ લખીએ છીએ એટલા માટે. અને અહીંયા આ સેક્રિફાઈસ રેશિયો જે છે એ કર્યો, કદાચ આપણે ન્યૂ રેશિયો ગોતવો હોય તો વિદિતનો 2/5 એ 2/8 આપશે. અને આ વિશાલ જે છે એ પોતાના 3/5 1/8 આપશે. સો 8 2s are 16 -10 અને અહીંયા 40 એટલે 6 આઉટ ઓફ 40 આવશે. પછી 8 3s are 24 -5 અપોનમાં અહીંયા 5 8s are 40 એટલે આ તમારું 24 -5 કરીને તમે કરશો તો તમને આવશે 19 આઉટ ઓફ 40. અને આ નવો પાર્ટનર જે છે એને કેટલા મળશે, તો આ બેયને ટોટલ 3/8 અને અહીંયા 5/5 થી મલ્ટીપ્લાય કરીએ સો 15 આઉટ ઓફ 40 અને ચેક કરીએ એટલે આ નવો રેશિયો છે 6:19:15 હશે. સો 6 + 19 + 15 કરીને જોઈ લે કે ટોટલ 40 થઈ જાય છે કે નહીં. એટલે આ સમમાં આપણે આ ન્યૂ PSR ગોતવાની ઝંઝટ નથી કરી, કારણ કે આપણને સેક્રિફાઈસ રેશિયોમાં અહીંયા ફ્રોમ આપેલું છે ને એટલા માટે આપણે ઇઝી પડ્યું. અને આ લોકો જેટલું પણ પોર્શન આ લોકો આપશે એ બેયનું મર્જ થઈને પ્લસ થઈને નવા પાર્ટનરને મળતું હશે. જેમ કે આ છે બંટીઝ શેર જે છે એ આ લોકો જેટલું સેક્રિફાઈસ કરે છે એટલું એને મળતું હશે. તો આ પણ બરાબર જોઈ લેજો.